તો વાત કરીએ અરવલ્લીની તો મોડાસામાં કતલખાને લઈ જવાતી ગાયોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં બકરીદ પર્વને લઈને ગાયોને મોકલવાની હતી કતલખાને। ત્યારે મોડાસાના રાણા સહિત વિસ્તારમાં વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં અરવલ્લી જિલ્લા ડીવાયએસપીને મળેલી હતી બાતમી અને એને આધારે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। ત્યારે રેડમાં 100 જેટલી ગાયોને બચાવી લેવામાં આવી છે, જ્યાં હિન્દુત્વવાદી સંગઠનોમાં હરખની લાગણી વ્યાપી છે। आगामी ईद अनुसंधान में अमे आवेदन पत्र कलेक्टर श्री ने एसपी साहेब श्री ने आपेलू एना अनुसंधान में टाउन पुलिस तथा एएचपी गौरक्षक दल तथा मारो कर्णीजना परिवार तथा समस्त हिंदू समाज सर्व समाज भेगा थईने ऑपरेशन ने पूर्ण करता टाउन पुलिस स्टेशन थी श्री गोयल साहेब तथा एमनी टीम तथा एएसपी साहेब पोते रजा पर होवा छतां बी सतत कॉन्टेक्ट में रहीने अमने मददरूप थया અને રાણા સૈયદ વિસ્તારમાંથી 100 ઉપરાંત ગાયો જેની કતલખાને લઈ જવાતા હતા એને પકડી અને બચાવવામાં આવી છે અને હાલ તેને ઈડર પાંજરાપોળ તરફ રવાના કરવાથી અને આપણા પોલીસ સ્ટાફનો તથા એસપી સાહેબનો એએસપી સાહેબનો નગરપાલિકા સ્ટાફનો અને સર્વ હિન્દુ સમાજના સર્વ હિન્દુ સંગઠનનો આપણો દિલથી આભાર માનીએ છીએ। અરવલ્લી જિલ્લા પોલીસ અને મોડાસા નગરની પોલીસે સરાહનીય કામગીરી કરી છે। બકરા ઈદ આવી રહી છે, બકરા ઈદના નિમિત્તે રાણા સૈયદ અને કસ્બા વિસ્તારમાં એક ગૌ હત્યા થઈ રહેલી છે, ગાયોની તસ્કરી થઈ રહેલી છે। તો હું સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને હું નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ તહેવારો મુસ્લિમ સમાજના જ્યારે પણ તહેવારો આવે છે, બકરા ઈદ આવે તો ગાયોની તસ્કરી કરવી, ગૌ હત્યા કરવી અને આ બધું કરો છો तो पुलिस डिपार्टमेंट ने हूँ कहवा मांगू छू आ कायमी मोडासा नगर